આપણે બધા ઘર બહાર છોડી અને મા બાપ કુટુંબ પરિવાર બધું જ આપણો દેશ છોડીને બહાર આવી કંઈ ગુનો કરી શું આપ શુદ્ધ તમને આ દેખાય છે જે બી પથ્થર બની ચૂક્યું છે એ આપણો ગુનો છે શું છે કે આપણે ત્રીજે માળ માથે ગહણા અને પોટલા તોકી રેતી કપસી અને ઈંટો ચડાવી એ ગુનો છે શું આમાં પ્લાસ્ટર માર્યું પથ્થર બની ચૂક્યું છે એ કંઈ ગુનો આપણે ગુનો કર્યો છે શું આમાં શેઠિયાની શું ભૂલ લાગી તો મારા પૈસા કેમ નથી હાલતો આ બ્લોગને જેમ બને એમ ગ્રુપમાં શેર કરજો દોસ્તો અને લાઈક શેર કમેન્ટ અમારી ચેનલને ફોલો નહીં કર્યો તો જરૂરથી ફોલો કરજો મેં હું અમૃતલાલ તમારો ભાઈ શેરનું બટન તૂટી જાય ને એટલું ગ્રુપમાં શેર કરજો દોસ્તો કેમ કે મારી હાથી થઈ છે તો બીજાની હાથી આપણા મજૂર કારીગર ભાઈ હાથી નહીં થાય એના માટે મેં આ બ્લોગ હતી એની કોઈ વાતનો તમને ખોડ કરું છું તો લાસ્ટ જોતા રહો બતાવી એ કોઈ લખાણ નથી કેમ કે મને લખાણને બાને મને શોધું બનાવીએ છે શેઠી એટલે ધ્યાન રાખજો આના બ્લોગની અંદર તમારી જિંદગી ખોલવા થાય એવું મેં આગળ બતાવ્યું છે તો જોતા રહેજો ઘર પર છોડીને એવા વ્યક્તા કરવા પડે દોસ્તો આવી રીતે મારી આજ હાલત બની ગઈ મારી જોડે પૈસો નથી અને આવું મેં કામ કર્યું છે છતાં આવી રીતે મારી હાથે વ્યવહાર કરશે દોસ્તો શેઠી જૂના મકાનના બી મારી જોડે કરાયા છે મને વાંધો એ નથી કે મેં કામ કર્યું એ મને દુઃખ નથી કે મેં આવે આવી રીતે મેં ધોકો થયો મને દુઃખ એ નથી કે મેં કામ રાખ્યું મને દુઃખ એ નથી કે મેં કોઈ હાથી ગદ્દારી કરી આવી રીતે મેં શા બી પિતાજીને અમારી પોતાની શા પિતાજીને અમે કામ કરી એને અમે જ મકાન છે ત્યાં છતાં અમે પૈસા આપી નથી અમારા પોતાના પૈસાની અને પરવાસાના પૈસાની હંમેશા પોતે છે અને તમને બતાવી રહ્યા છે શા આપી રહ્યા છે તો શેઠીએ એમ કીધું મને કે હવે નીકળાથી અને તારું કામ નથી એટલે મેં કામ બતાવી દીધું એટલે મને ગાડી મૂક્યો છે અને મારા પૈસા હજી આપ્યા નથી મને ધોકાધડી એવી રીતે કરી છે આની શેઠીએ કે હવે ઉપરથી માંડી નીચે 3 માળ સુધીનું ઉપરનું કેબિન નાનું 100 બાય 4 બાય 7નું કેબિન અને હાઈટ 8 ફૂટની હતી અને એની જગ્યાએ 3 થી 4 દિવસ પછી એન્જિનિયર આવ્યો એટલે એનું આઈટમ બદલાઈ ગયું દોસ્તો અને મને એમ કહેવામાં આવ્યું કે તારે મેં એને એમ પૂછ્યું જ્યારે રાખ્યું અને એગ્રીમેન્ટ કર્યું તારે કે ભાઈ સાહેબ તમારે કોઈ આઈટમ મને બતાવો તમારું પીડીએફ બતાવો ત્યારે કે અમારે કોઈ પીડીએફ નથી મેં કીધું સારું એ આપણે શું કરવાનું છે એ મને બતાવો તમે હરું ગુરવાનું તો ઉપર ચડ્યા અમે અને ઉપર ચડી અને મને બતાવવામાં આવ્યું કે આ સીડી કેટલી આવે છે આજુબાજુના મકાનની બધે સીડી બતાવી ત્યારે મેં આવી રીતની કેબિન બને છે તો તમારે કેવી બનાવવાની છે તો મને એમ કીધું તમને એવી સારી લાગે એવી બનાવજો પણ ઉપર પારાપીઠ સંતર આવવું જોઈએ એવી વાત મને કરી દે સારું પછી મેં સામે મકાન હતું એની મેં સીડી બતાવી અરે ના કેબિન બતાવી કેબિન બતાવી તો એને એમ કીધું મેં કીધું પહેલી કેબિન છે ને એવી કેબિન મળશે જાય તો કે સારું પછી અમે નીચે આવીને મારા જોડે એગ્રીમેન્ટ કરાયું એમાં ઉપરની નાનું કેબિન અને એ પ્લાસ્ટર અને 2-3 દિવાલો હતી તોડફોડ કરી અને પ્લાસ્ટર ઉકેડી અને એને પ્લાસ્ટર મારી આલવાનું અને 3 માળને પ્લાસ્ટર મારી આલવાનું આગળનો જે બી એલિવેશન હું કરું છું અત્યારે તમને હાલમાં કામ કરતો નજરમાં આવું છું એ મેં પટ્ટાપટ્ટી જૂના મકાનના એને મને એલિવેશન કરાવીશું દોસ્તો કેમ કે પીડીએફમાં જોઈને ઉપરનો પ્લાન બધો એવી રીતે બધાનો પ્લાન એક જ મકાન મને આપ્યું કામ કરવા મને રાખ્યું મેં અને 3 મકાનનું મને ધોકાથી કરાવે છે આ જબરજસ્ત પ્રેશર કરી અને મેં કર્યું છે દોસ્તો હું તમને આમાં જોવાતો છું તો આવી રીતે ગદ્દારી મારા ભાઈઓ તે મારે જોડે થઈ ચૂકી છે પણ મારા ભાઈઓ જોડે આ તે નહીં થાય એના માટે હું મૂકું છું અને અહીંથી મારો સામાન આ ભરાય છે તમને જોવાતો હશે શેઠીએ એની ઉપર મને બતાવી દીધી છે દોસ્તો લાસ્ટ તક જોતા રહેજો અને આ અમારો સામાન અમે ખાલી કરી નાખ્યું છે અને આ મોટા બારા કરાયા અમને અને જૂના મકાનની તમે વિચાર કરો અમે શૈલેષભાઈ બી ભર્યા અમે આ ગોખલો બી ઉપરની સીલિંગ બી મારું ધાબું ભરેલું છે અને સાઈડની દિવાલ બી આખી નવી મારી સણેલી છે તોડી નાખેલી એ લોકોએ અને સણી મેં અને બંને બાજુ પ્લાસ્ટર બી મેં કર્યું છે સંતર બી મારું કરેલું છે અને આનું બી અંદરનું સંતર અને પ્લાસ્ટર બંને મારું કરેલું છે
અને આ બી બારીઓ મારી મૂકેલી છે ઇન્જિનિયરી જેમ બતાવ્યું એમ મને પછી કામ કરાવ્યું દોસ્તો. તો આવા કામમાં ફસવાનું નહીં અને અસરમાન જાહેરમાં અને આ કામની સાક્ષી તમે લાઈવ પ્રૂફ બતાવું છું કે આવી રીતે મેં આ જે ચીડી દેખાય છે એ પ્રમાણે કરવાનું હતું અને નક્કી થયેલું હતું અને આવું મોટું મન કરાવ્યું દોસ્તો. તો વિચાર કરો મને કેટલી ખોટ વાગે અને મારું મન કેટલું દુખાય દોસ્તો. આજે પૈસા મને આપ્યા નથી, મારી દિવાળી એવી રડતી નીકળી છે, તો તમારી દિવાળી રડતી નહીં જાય અને આગળ બી કામ કરો. આવી મોટું કેબિન બનાવ્યું દોસ્તો, નાના કેબિનના બદલા મોટું કરાયું મન. એન્જિનિયર કે આ પ્લાન ઉપરથી કામ કરવાનું, બાકી નહીં કરવાનું. મેં કીધું હું નહીં કરું. ત્યારે એને એમ કીધું કે તમને હાજરી જે થાય તે હું હાજરી આપીશ અને અત્યારે ફરી જશે. આવું સામાન લઈને જઈ રહ્યો છું દોસ્તો અને મને હજી પૈસા આપ્યા નથી. તો આનું મારે શું કરવાનું દોસ્તો, કેમ કે તમે કમેન્ટ જરૂર કરજો દોસ્તો. અને હવે હું બીજી જગ્યાએ જાઉં છું, બીજાને ઘરે, અને મારી છોકરી ઘડીથી આવે છે ત્યારે મારે જાતા રોકાવવું જ પડશે. રોકાયા વગર ચાલે એમ નથી. ઘડીથી સવારમાં 8:20 બસ ઉપડી ગઈ છે, એમાં સાંજેથી બુકિંગ કરાયેલું હતું એટલે આવે છે અને હું મનમાં મૂંઝાતો લીલું બી સામે બેઠી જ છે અને મૂંઝાતો મેં સામાન બાંધું છે દોસ્તો. ગાડી પર અમે આટા ફેરા મારીને સામાન જે ટોકીસ છે, મોલ છે, એ બાજુ અમે નીકળી રહ્યા છે. પાછલા ભાગમાં તમને આ જોવા મળશે. અમને જેટલી તકલીફ પડી છે બીજા નહીં પડવી જોઈએ એનું મેં ધ્યાન રાખ્યું છે દોસ્તો. આ પરેશાનમાં મેં કેટલો માથેથી રહેલો ભોગમાં ગયો, મારે આ કામ થયું છે. અને વિચાર કરો દોસ્તો, કેમ કે આટલા બધા ખતરાના કામો અમે મોલ લીધા અને કામ કરવા લીધું છે કે એક મકાનનું મેં કામ લીધું કે બધું નહીં, બારા તોડવાના, જૂની પારાપીઠ તોડવાની અને પાછી નવી બનાવવાની, એ બે નથી રાખ્યું. મને જબરજસ્તી કરાયું છે અને અત્યારે પૈસા હાલવામાં કાઠો પડે છે. મારી દિવાળી બેકારી ગઈ છે દોસ્તો. આના વિડીયાની ગ્રુપમાં જેમ બને એમ શેર કરજો. હું તમારું બધાનું ભલું થાય એવી ઈચ્છા રાખું છું દોસ્તો. અમે હું કોઈનું બુરું નથી ઈચ્છતો, પણ મારી હાથી બુરું થઈ ગયું છે દોસ્તો. શું કરવું હવે, મારે કોઈ રસ્તો નથી દીધો અને હું મજબૂર છું. મજબૂર એમ છું કે મારે કોઈ રસ્તો નથી. આવી રીતે હું જાઉં છું અને મારી મનીષા બી મારી હંગાત છે. આ લાઈવ પ્રૂફ તમને બતાવું છું અને જોતા રહેજો. અને આવી રીતે મેં અહીંથી બી સામાન ઉઠવાયો કોટંબી બાજુ હું આવ્યો અને અહીંથી આ ટોકીસી હું આખી નાઇટ રહ્યો અને અહીંથી પાછા બિસ્તરા મેં બાંધ્યા. મારી છોકરી આવી ગઈ સવારમાં બેહાડી મુકલની અને પછી મેં બીજે નીકળ્યો છું દોસ્તો. આવી રીતે મેં હેરાન થયો. આવી રીતે તમે પણ મારા દોસ્તો, મારા ઓડિયન્સ, મારા ફોલોવરો ની દુઃખી થવા જોઈએ. લીલું આ બાજુ જાય છે સંડાસ બાજુ, અહીંયા બહુ સારી જગ્યા હતી એટલે અમે રોકાયા. અહીંયા હાઈવો છે, આ હાઈવા ઉપર અમે નજીકમાં ટોકીસ હતી, અહીં થોડી પડી રહેવાની જગ્યા હતી એટલે અમે અહીં પડ્યા હતા દોસ્તો. હું કરવાનું સેટિયા અહીંયા આખરે એની ઓકાત મને બતાવી દીધી. એટલે જય જોહાર, જય આદિવાસી, બધા ભાઈઓને રામ રામ. અને આ ટોકીસની અહીંયા રોકાયેલું.